માતાજી મિત્રો, તમારા બધાનું સ્વાગત છે આજના મારા બ્લોગમાં। તો આજે હું આવ્યો છું મિત્રો આટો મારવા। જોઈ શકો છો અમારે સગનલાલ પણ બેઠા છે, જોઈ શકો છો મજાના સાયા હેઠ। આ અમારે સગનલાલ છે। સોયાબી કેમ થાય? બોલો। સોયાબી આમ લીલા અડધા છે તો હવે થાય કે દવા મારવી જો હે એક દાન? એમ કહી રહ્યા છે કે દવા મારવી જોઈશે કે હવે લીલા થઈ જાય છે તો એક દાન મારી દઈએ। હા ને ઈ કે હું એક દાણ બુધાલાલ ખાઈ નાખું, એટલે ઈ બુધાલાલ ખાય છે મિત્રો। જોઈ શકો છો આ બુધાલાલ। બુધાલાલ નો બુધાલાલ નો કોટો ચડાવી લઈએ, પછી આપણે ઈ કે વાત કરીએ મિત્રો, એમ કે છે અમારે સગનલાલ। વરસાદ પાણીનું કેમ થાય? વરસાદ પાણીનું ઈ કે કેમ થાય છે? વરસાદ થાય છે કે નહીં થાય? અમારે તો મિત્રો અહીંયા બધા પાણી ચાલુ કરવા માંડ્યા હા છે। વરસાદની વાટે કોઈ રહેતું નથી હવે, કેમ કે મિત્રો પાણી ચાલુ કરવું દીધા છે મિત્રો ઘણા ખરા એ તો। આમાં સોયાબીમાં ચાલુ કરી દીધા મિત્રો પાણી, કેમ કે વરસાદ વગેરે હવે વરસાદની વાટે તો કેમ રહેવું મિત્રો? આગાહી આપે પણ થાતો નથી કાંઈ। છે બધું। હા અને આ સગનને સોયાબી તો તડકો પડશે એમ હારા થાય। એકને પાણી જોઈએ, એકને પાણી ન જોઈએ, એવું છે આમાં હવે। હા, ઈ કરી સગનલાલ અમારે એમ કહે છે સોયાબીને તો તડકો જોઈએ ઈ કે, પછી કે તડકો વધારે પડે એમ સોયાબી હારા થાય। સગનલાલ તો એમ કહે છે, પણ માંડવીમાં અટાણે નહું મેકવાનું ટાણું છે મિત્રો, એટલે માંડવીમાં તો ખાસ જરૂર છે વરસાદની। એટલે તમે કોમેન્ટ કરી નાખજો આગાહી કેટલીક છે એમ આગાહી। અમારે સગનલાલે બુધાલાલ ખાઈ નાખી છે મિત્રો, જોઈ શકો છો તમે। આ તડકો પડ્યા એટલે વેળ્યા સોયાબી તો હજી આમાં 4-5 દી તડકો રહે તો હાવ લીલું સમ થઈ જાય, પણ બીજાને ઓલું થાય ટાઈમનું એમ છે બધું। હું આમાં લાઈન લેવી? વરસાદ કાંઈ થતો નથી મિત્રો, વાટે બેઠા છે ખેડૂ અટાણે। વરસાદની ખાસ જરૂર છે એમ કહે છે મિત્રો। મગફળીમાં તો ખાસ જરૂર, એટલે મગફળીમાં તો ને આમે છે સગનલાલના ભાઈ વાલજીભાઈ, જોઈ શકો છો મિત્રો। એ પણ નિરણ વાઢી રહ્યા છે મિત્રો, એને ઘેર લઈ જવાની હોય નિરણ ગામમાં, એટલે એ એના હાટું પૂળો વાઢી રહ્યા છે। હવે સગનલાલ પણ આગળ વાઢવા જાહે મિત્રો। હા, ધરડા છે અમારે ખેડૂને। હા, તમારે નોકરિયાતને મજા। એક વરસાદની જરૂર છે। વરસાદ આવે તો થાય બધું, નકર પાણી પાવું પડશે। એ એમ કહે છે વરસાદની ખાસ જરૂર છે હવે સોયાબીન અને મગફળીને એને, એટલે મગફળી જોઈ શકો છો, મગફળી કંઈક આવી છે મિત્રો। બીજું શું કહેવા માંગો વરસાદનું? વરસાદ હવે જોઈ એક દીમાં બે દીમાં, નકર પછી પાણી વહેતું કરવું પડે। હમ અને એવું છે બધું, ધારો થાલ ન થાય તાણ પડે એટલે। અમારે સગનલાલ ખેતરનો આંટો મારીને અહીંયા બેસી ગયા છે, જોઈ શકો છો મિત્રો તમે। અટાના પરમાં આખા ખેતરનો આંટો મારી લીધો ને હવે અહીંયા બેસી ગયા છે। હવે નવરાશ છે, કાંઈ કામ નથી આમાં। સોયાબીનમાં તો કાંઈ કામ ન હોય મિત્રો, એટલે જોઈ શકો છો ઓઠીંગન લઈને બેસી ગયા છે। બીજું શું કહેવા માંગો? બસ બીજું બપોરની દવા એકદમ મારવી ઈયળની બાપા। એ એમ કહે છે મિત્રો બપોરની એકદમ દવા પાછી મારવાની છે। ક્યાંક સોયાબી આવા છે, જોઈ શકો છો।
જય માતાજી મિત્રો, તો હું આજનો મારો બ્લોગ અહીંયા પૂરો કરું છું. મળીએ બીજા બ્લોગમાં. જય માતાજી.